પછી કે કોઈને કહીને તોય મારશે મેં ઘેર આવીને એટલી તો કીધું નહીં કોઈને। તમને બગદાણા વિવાદ યાદ છે, જેમાં કોળી સમાજના એક યુવક નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો અને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ આખી ઘટનામાં પોલીસ ઉપર સતત એવા આરોપ લાગી રહ્યા હતા કે જે મુખ્ય આરોપી છે તેને પકડવામાં નથી આવી રહ્યો। હવે ફરી એકવાર આજ બગદાણા પોલીસ વિવાદમાં આવી છે। બગદાણા પોલીસ વિવાદમાં આવવા પાછળનું કારણ છે કારણ કે હવે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા હુમલો કરીને ઢોરમાર મારવામાં નથી આવ્યો, પરંતુ ખુદ પોલીસ અધિકારી દ્વારા એક વ્યક્તિને અડધી રાતે જે સૂતો હતો તેને ઉપાડી જવામાં આવે છે, તેને ઢોરમાર મારવામાં આવે છે અને પછી છોડવા માટે પૈસા માંગવામાં આવે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। બગદાણા પોલીસ પર એક ગંભીર આરોપ લાગી રહ્યા છે, જેમાં રાજુભાઈ નામના જે વ્યક્તિ છે જેઓ ભગુડા રહે છે, ભગુડાથી બગદાણા પોલીસના બે પોલીસ અધિકારીઓ મનસુખભાઈ અને અજયભાઈ નામના વ્યક્તિઓ જે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેઓ રાજુભાઈના ઘરે જાય છે, તેઓ સૂતા હોય છે, તેમને ઊંઘમાંથી ઉઠાડીને પકડીને લઈ જવામાં આવે છે। પછી 3 અલગ અલગ જગ્યાએ તેમને ઢોરમાર મારવામાં આવે છે। પછી જ્યારે ઢોરમાર મારવામાં આવે ત્યારબાદ તેમને એવું કહેવામાં આવે છે કે છૂટવું હોય તો 30,000 રૂપિયા આપવા પડશે। પીડિત જે વ્યક્તિ છે તે એવું કહે છે કે મારી પાસે પૈસા નથી, તો ફરી એને મારવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો ફરીથી આ આખી ઘટના કોઈને કહીશ તો ફરી મારવામાં આવશે। હવે આખી ઘટનાને લઈને રાજુભાઈ પહેલાં તો ડરી જાય છે, કોઈને કશી વાત કરતા નથી, પરંતુ જ્યારે તબિયત વધારે લથડે છે ત્યારે તેઓ પોતાના ભાઈને આ વિશે જાણ કરે છે અને બાદમાં તબિયત મારવાના કારણે એટલી લથડી જાય છે કે તેમને હોસ્પિટલાઇઝ થવું પડે છે અને બાદમાં આખી ઘટનાનો ભાંડો ફૂટે છે। પહેલા અહીં સાંભળે પીડિત રાજુભાઈ શું કહી રહ્યા છે આખી ઘટનાને લઈને। જીવાભાઈ, ગામ ભગુડા। હું ઘેરે ઉતો તો સાહેબ, પોલીસ વાળા મને લઈ ગયા, પછી પપ્પે જ લાવીને મને માર્યો, પછી ગુંદણા માર્યો, પછી બગદાણા માર્યો ને પીધેલો નહોતો તોય તેમને માર્યો ને પછી 30,000 રૂપિયા માંગ્યા। હું સાહેબ મારી પાસે પૈસા છે નહીં। પપ્પે ગુંદણા ને પેટું ઉપર ને બગદાણા। પછી હા, પછી કે કોઈને કહીને તોય મારશું કે પછી મેં ઘેર આવીને એક દી તો કીધું નહીં કોઈને। પછી મેં મારા ભાઈને કીધું, લોહીમાં પેશાબમાં લોહી પડવા મળ્યું, પછી 2 એને ઓળખતો નતો, એ તો હતા પણ એ તો અંદર હતા ગાડીમાં। એ તો ગાડીમાં હતા 3 જણા, એને ન ઓળખતો। ₹30,000 પૈસા આપો એમ। મારી પાસે નથી પૈસા, તો તને જવા દઉં તો છોડી મૂકી તમે અહીંયા મને। ધનસુખભાઈ ને અજુભાઈ। અહીં તમે પીડિત રાજુભાઈને સાંભળ્યા। હવે સ્પષ્ટપણે તેઓ નામ સહિત કહી રહ્યા છે કે આ બે પોલીસ અધિકારીઓ આવ્યા હતા, રાતોરાત તેમને ઉપાડી જવામાં આવ્યા અને તેમને ઢોરમાર મારવામાં આવ્યો અને બાદમાં લાંચ પણ માંગવામાં આવી છે કે જો તારે છૂટવું હોય તો આટલા પૈસા આપવા પડશે। એમની પાસે પૈસા નહોતા એટલે ફરી મારવામાં આવ્યો ને એવું કહેવામાં આવ્યું કે હવે કોઈને કહીશ આખી ઘટના તોય માર પડશે। હવે આખી ઘટનામાં પોલીસ તંત્ર ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આ પ્રકારેનું વર્તન કોઈ પોલીસ અધિકારીઓ કઈ રીતે કરી શકે અને જો આખી ઘટના સામે આવી છે તો પછી બગદાણાના આ બંને જે પોલીસ અધિકારીઓ છે મનસુખભાઈ અને અજયભાઈ, તેમના સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। જો આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો પછી આવા પોલીસ અધિકારીઓને આવા કામ કરવા માટે વધારે પ્રોત્સાહન મળશે અને લોકોને હેરાન કરશે। પોલીસનું કામ લોકોની સુરક્ષાનું છે, લોકોના બચાવ કરવાનું છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે અહીં તો રક્ષક જ ભક્ષક બની ગયું છે, કારણ કે આ પ્રકારે અડધી રાતે ઉપાડીને તેમને ઢોરમાર મારવો આ ખૂબ જ ગંભીર કૃત્ય છે। હવે પોલીસ તંત્ર દ્વારા અને ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે બંને પોલીસ અધિકારીઓ પર કોઈ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। જો આ સમગ્ર મામલે કોઈ કડક કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી રાજુભાઈ જેવા બીજા
ઘણા જે લોકો છે તે પણ આવી રીતે આ પીડાનો ભોગ બનશે અને કદાચ આ પોલીસ અધિકારીઓ એમની સાથે પણ આવું વર્તન કરશે અને બની શકે કે આ પોલીસ અધિકારીઓને જોઈને અન્ય પોલીસ અધિકારીઓ પણ શીખે કે આ પ્રકારે કોઈને રાતોરાત ઉપાડી જવાના, તેમને ઢોરમાર મારવાનો અને જો તેમની પાસે પૈસા હોય તો આરામથી બેઠા બેઠા મારીને પૈસા કમાવાના. આ પ્રકારેનું વર્તન ગુજરાત પોલીસને જરાય શોભે એવું નથી. હવે ગુજરાત પોલીસ આ સમગ્ર મામલે શું પગલાં લે છે, ગૃહ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. આખી ઘટના જોયા બાદ તમારું આ ઘટના વિશે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.